આકરી ગરમીને લઈ સુરત ડીઓએ માર્ગદર્શિકા જાહેર કરી। ડીઓ ભગીરથસિંહ પરમારે તમામ શાળાને આદેશ આપ્યા। વિદ્યાર્થીઓને લૂથી બચાવવા મેદાનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ, વધારાની એક્ટિવિટી મેદાને નહીં ક્લાસરૂમમાં રાખવા આદેશ કરાયો। ક્લાસરૂમમાં પંખા સહિતની વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ। વિદ્યાર્થીઓને હીટવેવના પાઠ ભણાવવા ડીઓએ સૂચના આપી હતી। શાળામાં યુનિફોર્મમાં પણ છૂટછાટ આપવા સૂચન કરવામાં આવ્યું છે। હાલ ઉનાળાના પગલે કાળઝાળ ગરમી પડી રહી છે અને તેને લઈને પણ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। શું છે માર્ગદર્શિકા, આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સર, માર્ગદર્શિકા કઈ રીતની જાહેર કરવામાં આવી છે અને કઈ રીતના સૂચનો કરાયા છે? સુરતની અંદર સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે। પત્રના બેઝ ઉપર દરેક વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી શાળામાં ન પડે તે માટે તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને શાળાએ આવે ત્યારે અથવા તો શાળાથી જતી વખતે વિદ્યાર્થીઓની તકેદારી સંપૂર્ણ રીતે લેવામાં આવે। વિદ્યાર્થીઓને યુનિફોર્મ બાબતની અંદર, બ્લેઝર કે બાબતની અંદર રાખવાથી ગરમી થઈ શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને મેદાની પ્રવૃત્તિઓ, આઉટડોરની પ્રવૃત્તિઓ ન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે। જો એ આઉટડોરની પ્રવૃત્તિઓ છેલ્લા તાસમાં હોય તો વિદ્યાર્થીઓને એને ઇન્ડોર કરી વર્ગખંડની અંદર એને એવી પ્રકારની રમતો રમાડી અને વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર જ રાખવા માટે જણાવવામાં આવે છે। આ ઉપરાંત શાળાની અંદર જ્યારે વિદ્યાર્થીઓને નાસ્તો કેવો આપવામાં આવતો હોય તો એના બદલે વિદ્યાર્થીઓને છાશ, લીંબુ શરબત જેવું પાણી આપવામાં આવે કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં વધારેમાં વધારે પાણીનું લેવલ જળવાઈ રહે, જેથી કરીને વિદ્યાર્થીઓ ડિહાઇડ્રેશનનો ભોગ ન બને। આવી નાની નાની બાબતોની તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગની પરામર્શમાં રહી અને તમામ શાળાઓને જણાવવામાં આવ્યું છે। બિલકુલ, આ હતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી, જેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી પાઠવવામાં આવેલા પત્રનું જે પાલન થાય તે માટે ખાસ આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જે સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ગરમી જે પ્રમાણેની પડી રહી છે તે માટે યોગ્ય વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવે તેને લઈને આ ગાઈડલાઈન માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।